વ્યક્તિ ડેપોના બસ સ્ટેશન ઉપરથી પાણી પડે છે, ખરેખર શું હકીકત છે આમાં? આ ડેપો હમણાં ટૂંક સમયમાં બનેલો હોય, નવો ડેપો હોય, છતાં આ ડેપામાં અણધણ વહીવટ અને કુશળતા નહીં હોવાને કારણે આ વહીવટમાં પાણી ઉપરથી વરસાદ બંધ થઈ ગયા પછી 3-4 દિવસ વરસાદનું પાણી આવે છે, અંદર બેસી શકાતું નથી. પ્લેટફોર્મ નંબર 5 થી 7 સુધી એમાં કોઈ પણ પ્રકારના માણસો બેસી શકે એવી વ્યવસ્થા નથી. શેવાળ થઈ ગયેલો હોય, નીચે ઝાડવા ઉગી ગયા હોય દિવાલોમાં, અને ડેપો મેનેજર ને બધાય ઘોર નિંદ્રામાં હોય. આ ડેપો કઈ રીતે હાલે છે એ ઈશ્વર ભરોસે ચાલે છે. આમાં કોઈ પણ વસ્તુ કાંઈ પણ થાય, કોઈ માણસની ઉપર આમાં કાંઈ પડે તો કોણ જવાબદાર લેશે? ડીસી સાહેબ અહીંયા રાઉન્ડમાં આવતા હોય તો એમને ખ્યાલ આવે કે આ ડેપોમાં કઈ પરિસ્થિતિ છે, કયા પોઝિશનમાં અત્યારે આ ડેપો ઊભો છે. એ કોઈને પણ ખ્યાલ જ નથી કે ડેપોમાં અણધણ વહીવટ જ જવાબદાર છે. અહીંયા કોણ વહીવટ કરે છે એ જ ખ્યાલ નથી આવતો. ડેપો મેનેજર અહીંયા ક્યાં હિસાબે છે એ જ ખબર નથી એમ પબ્લિકને. કે ઉપરથી જો આવડું મોટું છતની અંદર આખા છતમાં પ્લેટફોર્મ નંબર 7 થી પ્લેટફોર્મ નંબર 5 સુધીના ગાળામાં આખા ગાળાની અંદર વરસાદી પાણી ચોમાસામાં પડતું હોય છે, તો આ પબ્લિકને ક્યાં બેસવું? તમારી શું માંગ છે? અથવા તો આ ડેપો અહીંથી બંધ કરીને બીજી જગ્યાએ આપવો જોઈએ અમને, કે અહીંયા માણસોને બેસવું તો ક્યાંક અત્યારે ટેમ્પરરી ક્યાંક ચોમાસા પૂરતો ડેપો શિફ્ટ કરવો જોઈએ. આપનું નામ? ધર્મેન્દ્રભાઈ વાળા.